હજુ તો વરસાદની ઘણી વાર છે ત્યાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। આ ભૂવો પડવાની ઘટના બની છે અમદાવાદમાં। જી હા, ભર ઉનાળે ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। એસટી હાઈવે પર કારગિલ પેટ્રોલ પંપ નજીક ભૂવો પડ્યો છે। પહેલા પડેલો આ નાનકડો ભૂવો હવે વિશાળ બન્યો છે। તંત્રએ કામગીરી પણ હાથ ધરી છે। સમારકામની કામગીરીના કારણે દરરોજ વાહનોનો ખડકલો ત્યાં જોવા મળે છે। વિશાળ મશીનરી સાથે ખોદકામ સહિતની કામગીરી કરવામાં આવી। ડ્રેનેજના પાણી આવતું હોવાના કારણે કામગીરી હવે મુશ્કેલ બની છે અને તેના કારણે વાહન ચાલકોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું। સ્માર્ટ સિટી અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જ છે। એક નાનકડો ભૂવો કારગિલ 4 રસ્તા તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પડ્યો હતો, એસજી હાઈવેની બિલકુલ સમાંતર। પરંતુ તે બાદ આપ જોઈ શકો છો આ ભૂવો કેટલો વિશાળ થઈ ચૂક્યો છે, કારણ કે ડ્રેનેજ લાઇનની ઉપર જ્યારે આ ભૂવો પડ્યો હતો તો ધીમે ધીમે કરીને તેની નીચેની આખી જે માટી છે તે ખસી ગઈ અને તે બાદ તેને રિપેરિંગ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આટલો વિશાળ જે આખો વિસ્તાર છે તેને ખોદવાની જરૂર પડી છે। એટલે હાલ વિવિધ મશીનરી મૂકવામાં આવી છે, આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું છે અને બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। એટલે હજી પણ ડ્રેનેજના પાણીની આવક આ ભૂવામાં ચાલુ છે, એટલે ખૂબ જ મુશ્કેલીભર્યું કામ છે। નોંધનીય છે કે શહેરમાં ચોમાસું હોય કે ચોમાસું ન હોય, સમયાંતરે ડ્રેનેજ લાઇન ઉપર ભૂવા પડવાના બનાવ બનતા જ રહે છે અને તેનું એકમાત્ર કારણ છે કે મોટાભાગની જે ડ્રેનેજ લાઇન છે તે વર્ષો જૂની થઈ ચૂકી છે અને તેને બદલવા માટે તંત્ર કામગીરી શરૂ પણ કરી છે, પરંતુ આ ખૂબ જ જટિલ કામગીરી હોવાના કારણે સમય લાગી રહ્યો છે અને એક બાદ એક વિવિધ વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।